ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડતી સુરત શહેર અજવા લાઇન્સ પોલીસ. મળતી માહિતી મુજબ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 તેમજ નાયબ પોલીસ કમિશનર ઝોન 4 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર જી ડિવિઝનનાઓએ સુરત શહેર વિસ્તારમાં નોંધાયેલ ઘરફોડ ચોરી, સાદી ચોરી, મોબાઈલ ચેઇન સ્નેચિંગ જેવા ગંભીર પ્રકારના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે ખાસ સૂચના આપી હતી, જે અંતર્ગત અઠવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એમ. હુદડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. મકવાણાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો શોધી કાઢવા માટે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.આર. મહિડા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે ઘરફોડ ચોરીના ગુનાનો આરોપી મોહમ્મદ ઇરફાન ઉર્ફે ડેપો આ ગુનાના કામે ચોરી કરેલ મુદ્દામાલ વેચવા માટે નાનપુરા ડક્કાવરા તાપી કિનારે ભૂત બંગલા પાસે આવનાર છે, જે બાતમીના આધારે ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી હતી.